22 સેક્ટરની અંદર યુવા મેળો છે તો આ ટાઈપના જે આપણા સમાજના ભાઈઓ છે એ બેઠેલા હોય છે તો આમાં સમાજના ભાઈઓ છે અને આ ટાઈપની સેવા પણ આપે છે તો આ જે ભાઈઓ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન તો અહીં જે તમારો નંબર આપેલો છે તો પહેલાં અહીં આ ટાઈપની કીટ મેળવવાની છે તો એ ભાઈ જોડે વાત કરીશું નમસ્કાર સાહેબ તો અહીં એન્ટર થઈએ આપણે તો અહીં કીટ કઈ રીતે મેળવવાની હોય છે થોડી વાત કરશો સાહેબ એમાં આપણું જે સૌથી પહેલા રજીસ્ટ્રેશન ફોર્મ ગયેલું હોય છે જે એનો એક નંબર આપેલો છે એ જેવો નંબર તમે અહીં અમને આપશો એટલે અહીંયાથી અમારી ટોટલ સાથે કીટ તૈયાર હશે કીટની અંદર ભોજન પાસ અમારા યુવતીનો નંબર એન્ટ્રી પાસ આખી કીટ જ રેડી રાખીએ છીએ જેવો જ અમને નંબર આપવામાં આવશે તરત અમે સિગ્નેચર લઈ એ રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવી અને અમે એને કીટ આપીએ છીએ ત્યારબાદ અહીંથી આગળની પ્રોસેસ શરૂ થાય સરસ મજાની જે સાહેબે વાત કરી છે તો રજીસ્ટ્રેશન કરીને અંદર પછી તમને સંપૂર્ણ કીટ આપવામાં આવે છે તેમાં તે ભોજન પાસ હોય છે એન્ટ્રી પાસ હોય છે અને સાથે સાથે જે પણ સુવિધા છે એની માહિતી પણ લખેલી હોય છે તો સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ તો હવે આ જે યુવા મેળા છે એની અંદર આપણે એન્ટ્રી કરી આગળ બીજાને પણ આપણે બતાવશું આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઓઇન ક્રાઇમ તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે જઈએ તો સૌ પ્રથમ તો અહીંયા આપણે એન્ટ્રી પાસ બતાવવાના હોય છે તો આ સાહેબ છે તો આમને પહેલાં એન્ટ્રી પાસ બતાવીએ પછી આપણી એન્ટ્રી મળે છે તો પહેલાં તો આ ભાઈને એન્ટ્રી પાસ બતાવી દઈએ આપણે કેમ છો સાહેબ જય સિદ્ધનાથ તો આ સરસ મજાના જે આપણા સમાજના જે સાહેબો છે ભાઈઓ છે યુવાનો છે સરસ મજાની સેવા આપે છે તો આમને મારા ખૂબ ખૂબ અભિનંદન યુવતીઓ છે એ બધા આવી ગયા છે તેમના માતા પિતા સાથે ને આ ટાઈપની બહુ સરસ અહીંની જે સુવિધા છે એ પણ કરેલી છે તો હું તમને બતાવી રહ્યો છું તો અલગ અલગ જે છે ગુજરાતના અલગ અલગ રાજ્ય છે આપણા ગામ છે ત્યાંથી સૌ લોકો આવી ગયા છે એ હું તમને બતાવી રહ્યો છું જે અમારા સમાજના ભાઈઓ બહેનો છે વડીલો છે એ હું તમને બતાવી રહ્યો છું સાથે એમની જોડે પણ વાત કરીશું કે તેમને સૌ પ્રથમ યુવા મેળો છે તો તમને કેવું લાગે છે એ પણ આપણે વાત કરીશું તો સરસ મજાની સુવિધા પણ કરેલી છે સાથે અહીંના જે આપણા ભાઈઓ છે તેમની જોડે પણ વાત કરીશું આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ તો આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લોકપ્રિય એવા જગદીશભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓને આપણે સૌ આવકારીએ છીએ વ્યક્તિગત રીતે અને ગાંધીનગર સમાજ વતી પણ તેમનો હું હાર્દિક અભિનંદન કરું છું અને
આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ OFG પ્રાઇમમાં. તો આજના દિવસે આપણે આવી ગયા છીએ ગાંધીનગર સેક્ટર 22ની અંદર. ત્યાં ભવ્યથી ભવ્ય 9મો યુવા મેળો આયોજિત કર્યો છે. અહીંના સતવારા સમાજના જે વડીલો છે, ભાઈઓ છે તેમને. તો આ યુવા મેળાનું કઈ રીતનું આયોજન છે એ સાહેબ જોડે વાત કરીશું. નમસ્કાર સાહેબ. તો નમસ્કાર. આજના જે યુવા મેળાની થોડી વાત કરશો સાહેબ? જય સિદ્ધનાથ. મારું નામ મુકેશભાઈ ડાભી છે. ગાંધીનગર સતોરા સમાજના પ્રમુખ તરીકેની હું અહીંયા કામગીરી કરી રહ્યો છું અને ખૂબ જ સહર્ષની લાગણી સાથે જણાવવાનું કે 2009થી અત્યાર સુધીમાં અમે 8 યુવા મેળા આયોજિત કર્યા હતા અને આ 9મો યુવા મેળો છે. 9મા યુવા મેળાની સાથે સાથે આપને જણાવવાનું કે અત્યાર સુધીમાં અમારે કુલ 2315 યુવક અને યુવતીઓ મળીને છે, જેમાંથી યુવતીઓ 817 છે, જ્યારે 1498 યુવક ઉમેદવારોએ ભાગીદારી કરેલી છે, આમાં આવેલા છે અને અમને સારો એવો રિસ્પોન્સ આપેલો છે. 9મા યુવા મેળાની વાત કરું તો અમારે અત્યારે 56 યુવતીઓએ ભાગ લીધો છે, જ્યારે 112 યુવકોએ ભાગ લીધેલો છે અને અમે આ તમામ યુવક અને યુવતીઓને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે તેમને તેમની પસંદગીનો જીવનસાથી મળી રહે તેવી અમારી તેઓને શુભકામનાઓ છે. સાથે સાથે એ પણ જણાવવાનું કે સતવારા સમાજ ગાંધીનગરથી એક આપણે વિદ્યાર્થી ભવન બનાવવા માટે થઈને જમીન સંપાદન કરવામાં આવી છે, જમીન ખરીદી લીધી છે અને તેનું પેમેન્ટ પણ કરી દીધું છે. સરકારશ્રી દ્વારા ટીપી મંજૂર થયેથી સદર જમીન ઉપર આપણે બાંધકામ શરૂ કરવાનું છે. માટે સતવારા સમાજના તમામ ભાઈઓ બહેનો અને ફરજ નોકરી કરતા તમામ વ્યક્તિઓને એક મારી અપીલ છે કે તેઓ સતવારા સમાજ ગાંધીનગર વિદ્યાર્થી ભવનને નાણાકીય રીતે સાથ અને સહકાર આપે તેવી અપેક્ષા છે. આપને એક ઉદાહરણ પૂરું પાડી રહ્યો છું કે ગાંધીનગર ખાતે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરની કામગીરી કરતા ગોકળભાઈ ડાભી તરીકે જે છે તેઓ છેલ્લા 1534 દિવસથી દૈનિક 1000 રૂપિયા લેખેનું દાન કરે છે અને આજે 1535મા દિવસ લેખે એટલે કે કુલ રૂપિયા 15,35,000નું દાન આજ દિવસ સુધીમાં કરેલું છે અને તેમની એમની ઈચ્છા એવી છે કે જ્યાં સુધી થાય ત્યાં સુધી આ હું મારા તરફથી દાન કરતો રહીશ. તો સમાજના તમામ ભાઈઓ બહેનો અને વડીલોને નમ્ર વિનંતી છે કે તેઓ પણ ગોકુળભાઈની જેમ થોડી ઘણી બી પ્રેરણા લઈને તેઓ તેમની જે બી યથાશક્તિ હોય, નાણાકીય સગવડો હોય તે રીતે ગાંધીનગર સતવારા વિદ્યાર્થી ભવનને ડોનેશન આપે તેવી મારી આપ સૌને અપીલ છે. ખૂબ ખૂબ સરસ. જે સરસ મજાની સાહેબે વાત કરી કે ગાંધીનગરની અંદર જે બિલ્ડિંગ બની રહ્યું છે સતવારા વિદ્યાર્થી ભવનનું, તો જે પણ આપણા સમાજના ભાઈઓ છે, વડીલો છે, જે પણને દાન દેવું હોય અવશ્ય ને અવશ્ય દાન દેજે. આ ભવનથી જે બાળકો ભણશે તો આગળ જશે અને એમના જીવન પણ ઉજ્જવળ બનશે. એવું સરસ મજાનું જે ગાંધીનગરના જે સતવારા સમાજના જે વડીલો છે સરસ મજાનું કામ કરી રહ્યા છે, તો તેમને ખૂબ ખૂબ અભિનંદન. સાથે જણાવવાનું કે જ્યાં સુધી કાયમી બાંધકામ ન થાય ત્યાં સુધી આપણે હંગામી ધોરણે 50 છોકરાઓ રહી શકે તેવી વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. તેને માટે આપણે મિનિમમ ચાર્જ લઈએ છીએ અને 3 મહિનાનો ફિક્સ છે, 3600 રૂપિયા લેખે આપવાના રહેતા હોય છે. જ્યાં સુધી કાયમી બાંધકામ નહીં થાય ત્યાં સુધી આ સવલત આપણે 50 છોકરાઓને રાખી શકીએ અને હાલની અંદર નોકરી કરતા કોમ્પિટિટિવ એક્ઝામની આપતા હોય તેવા વિદ્યાર્થી અને રેગ્યુલર જે ડિગ્રી કે માસ્ટર ડિગ્રી કરતા હોય તેવા આપણા વિદ્યાર્થીઓ પણ આ હોસ્ટેલમાં રહે છે, રહીને ગયા છે. એવી અને જે કોઈને પણ જરૂરિયાત હોય તો ચોક્કસ ગાંધીનગર સતવારા સમાજના પ્રમુખશ્રીનો આપ સંપર્ક સાધી શકો છો. અમારાથી બનતી આપને અમે તમામ મદદ કરીશું. ધન્યવાદ. 97 277 92 601 મુકેશભાઈ ડાભી.